તમારામાં ભય વયો ગયો છે, તમારો ભય બીજાને લાગતો નથી. એનું કારણ એ છે આપણી અંદરથી ધર્મ વયો ગયો છે. અને જેની પાસે ધર્મ હશે ને, જેણે આવા મહાપુરુષોના મુખેથી રામકથા સાંભળી છે, આવા મહાપુરુષોના મુખેથી ભાગવત કથા સાંભળી છે, એ દેશની જગદંબાને ખબર હોય કે રામના રખોપા કેમ કરવાય, સીતાને ખબર હોય. અને રામને ખબર હોય કે સીતા માટે ભલે સેતુ બાંધવો પડે. આ પ્રેમ શીખવાડે છે આ કથાઓ, એકલા કઈ પરચાની વાતો નથી. આ બે જ અસવાર છે, વાત ઈ કરું છું. પાછળ 2,500 ની ફોજ છે. એ હાકડો ગાળો ને એમાં સામે ધીરે ધીરે ગાડું હાલ્યું આવે, ભર ભરેલું છે, એમાં બે ઘોડા ઉભા રહ્યા અને એક ઘોડેસવારે કીધું, સાંભળો છો કે હા, આ ભર તમારો ઘોડો ઠેકી શકશે કે ના? તો તમારા ઘોડાને એક બાજુ લઈ લો, પાછળ દુશ્મનોની વાર આવે છે, જો આપણને આપી જશે તો રાય રાય જેટલા કટકા કરી નાખશે, કારણ કે એ 2,500 છે, આપણે બે છીએ. એક અસવારે પોતાના ઘોડાને એક બાજુ લઈ લીધો ને એક અસવારે 10 ડગલા પોતાના ઘોડાને પાછો લીધો. અને પાછો લઈ જાય અને ઘોડાની કેહવાળી માથે હાથ નાખી અને પગની એડી મારી, ઈ બગાગ જામ કરતો એમ કહેવાય ઘોડો છે એ ભર ઠેકી ગયો. પાછળથી બીજા અસવારની હિંમત આલી, એને પોતાના ઘોડાને 10 ડગલા પાછો લીધો, એને પગની એડી મારી, એનો ઘોડો પણ ઠેકી ગયો. અને બે ભર કુદાડીને 85 ગાવની મજલ કાપી અને હવે બે ઉભા રહે છે. હવે વાત સાંભળજો. બે ઉભા રહ્યા, આપણને ઓલું ભર કામ કરી ગયું, આપણા ઘોડા ઠેકી ગયા. હવે એ દુશ્મનો પાછળ નહીં આવે, હવે નહીં આવે ને કે ના, હવે નહીં આવે. તો સાંભળો છો, સાંભળો છો શબ્દ વાળા ઘડીએ એ માટે આવે છે કે બે અસવાર છે, એમાં એક સ્ત્રી છે ને એક પુરુષ છે. સ્ત્રી એમ કહે છે, સાંભળો છો કે હા? તો હવે દુશ્મનો નહીં આવે ને કે ના? અને હવે જો આવે, ઓલો અસવાર કહે છે કે સાંભળી લે, એની પત્નીને કહે છે કે હવે સાંભળી લે, ને હવે જો આવે તો 2,500 ની જો બોટી બોટી ન કરી નાખું તો હું ભારત વર્ષનો હિન્દુ બની જાઉં છું. બોલો હવે શું કામ છે? હવે મારી માવું સાંભળે ત્યારે એ અસવાર સ્ત્રી એમ કહે છે કે સાંભળો તો, હવે મને પરસુતાની પીડા ઉપડી છે, હવે મને એકાંતમાં લઈ જવાનો બંદોબસ્ત કરો. અડધી રાત હોય, વેરાન વગડો હોય, છતાં એકાંત માગે છે. આનું નામ મર્યાદાની પરાકાષ્ઠા કહેવાય ભલામણા. અને ત્રીજી વાત કે જેના ઉદરમાં બાળક છે, 9.5 મહિના પૂરા થયા છે, અને ઈ માં 2,500 ની ફૌજમાં બાકા જીકી બોલાવીને હાલી આવતી હોય, અને ઈ એના પતિને એમ કહે છે કે હવે મને એકાંતમાં લઈ જાઓ. એ પુરુષે જ્યાં નજર ફેરવી, બાજુમાં ડુંગર દેખાણો, ડુંગરમાં દેવળ દેખાણું, ચંદ્રના અજવાળામાં પોતાના ઘોડા ઉપર એની પત્નીને લઈ લીધા, બેલડ લઈ લીધા, અને કાટ 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 કરતો એમ કે ભાઈ ઘોડો છે એ ડુંગર ચડી ગયો. મંદિરના દરવાજા ખોલ્યા, જેમ નવોઢા મંદિરમાં પ્રવેશ કરે એમ આ જગદંબાએ અંદર પ્રવેશ કર્યો. મંદિરના દરવાજા બંધ થયા. બહાર ઉભેલો અસવાર તેલે છે કે શું પરિણામ આવશે. પોરનું ભાંગવું, પરોઢિયું થાવું, અંદરથી કીર્તિભાઈ બાળકના રડવાનો અવાજ નો આવવું, અને અધીરો થઈને પુરુષ પૂછે છે શું પરિણામ આવ્યું છે? તેથી મંદિરના ગર્ભમાંથી અવાજ આવ્યો તો ભારત વર્ષના આર્ય પુરુષ, ચિંતા કરતો નહીં, મેં ભારતના બળવીરને જન્મ આપ્યો છે. એ જન્મ દેનારી બીજી કોઈ નહોતી, જન્મ દેનારી માં જીજાબાઈ હતી, અને જન્મો એ બાળક બીજો કોઈ નહોતો, એ છત્રપતિ શિવાજી હતો ભલામાણા. અને તેથી એની પાસે ગોદડી નહોતી વગડામાં સાહેબ, એની પાસે કોઈ વ્યવસ્થા નહોતી. અને તેથી અંધારામાં વગડાના ફૂલડા વીણ્યા, એ ફૂલડાની પથારી કરી અને અમારો મેઘાણી લખે છે શું કે, હે શિવા આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે,
તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળે જબાય ને બાલુડાની માત હિચોડે ધણણ ડોગરા ડોલે શિવાજીને નિંદરું આવે માતાજી જબાય ઝુલાવે શિવાજીને નિંદરું આવે માતાજી બેટો બાપ તણે ચીલે ચાલે ના તો જનની કાવ જણે આ બે દીકરા વિપુલભાઈ અને હિરેનભાઈ સાહેબ અભ્યાસ થઈ જાય થોડાક પૈસા આવી જાય પછી માણસને ફરવાનું ગમે પણ જ્યારે એને આ ધર્મનું કામ ગમવા મળે ને ત્યારે માનજો કે વડવાઓના જે પૂન હતા ને માવુના જે પૂન હતા કાગ બાપુ એમ લખે છે બાપુ પૂજ્ય દાદા બેઠા છે જેના કૃષ્ણના ગુણ ગાતા ગાવા માટે જ કદાચ આ બધાએ અવતાર લીધા હશે જન્મ્યા હશે પણ કૃષ્ણને રમતા જોયા જશોદાના ખોળામાં અને કાગ બાપુ લખે છે હે માં જશોદા કે માડી તારા કેટલા એ જન્મની રે ગા કમાણી રે હે નંદરાણી તારા માંગણા રે જી માડી તો બાપુ રે એ બધાયનો ઈચ્છે તારો બેટો રે હે નંદરાણી તારા માંગણા રે જી પણ મારે કેવું હોય તો એટલું કહી શકું સાહેબ કે એ જ કૃષ્ણની ભાગવત કથા હોય કે ભગવાન રામની રામ કથા હોય એ કથાના યજમાનમાં જે પરિવારના બેનરમાં બાપુ નામ લાગે ને એ માવુને હું પ્રણામ કરું છું. તમે શું એવા પુણ્ય કર્યા હશે કે તમારા સંતાનોના નામ ભગવાન ભાગવતના બેનરમાં લાગે. આ ખોટા વખાણની વાત નથી, જરૂરી આ છે સાહેબ. એટલે હું કહું કે આ વીરતા દાતારી આ કઈ ભણવાથી ન મળે, એ માના કોઠામાંથી મળે. અને હું તો કહું છું મારી માવુને પગે લાગીને કહું, એ તમામ હાહુડું ને કહું, હાહુને કે તમારા દીકરાના ઘરના તમને એમ લાગે ને કે હવે આના કોઠામાં બીજો જીવ પ્રવેશ કરી રહ્યો છે, એને 9.5 મહિના આવા રામાયણ ને ભાગવતના પાઠ વચ્ચે એની પાસે બીજું કાંઈ કામ ન કરાવતા અને ખાલી 9.5 મહિના એનું જતન કરી લો. અને પછી જે એના ઉદરમાલી જે સંતાન આવશે ને એ આવા વિપુલ જેવા આવશે, હિરેન જેવા આવશે. એને પછી તમારે સલાહ પાઠ નહીં ભણાવવો પડે છે. એને નહીં કેવું પડે સીતારામ બોલો, અમુક ને કે સીતારામ બોલ, નીચી બોલવું છે. ભાભા નથી બોલ્યા છોકરા ક્યાંથી બોલે? ખરેખર આ પુત્રના પારણામાં લઈને વહુના બારણામાં લઈ, તો જેવા પુણ્ય કરો એવી પ્રજા થાય. પુણ્યના મૂળ 2 પ્રકાર. એ સંપત્તિ હારા કામે વપરાય ને ઘરે હારા છોકરા આવે, નકર આવે હવેડાને દાટા કાઢે એવા છોકરા. ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના મોકલો, આમના જ નીકળે આમના. કડી મૂકીને આવ્યા હોય તો કલોલમાં બેઠો હોય, તમે અહીંયા ન્યો આવ્યા છે, અમે અહીંયા આવ્યા, મજો લ્યો. ખરેખર અમુકની ઘરે જઈ તો છોકરા હોય બાપુ લૂંબો ઝૂંબો. આપણે આવ્યા હોય ચા પીવા, પણ એમ થાય કે મુઠિયું વાળીએ. ઉલ્લી ઉલ્લી મહેમાનના ખોળામાં છોકરા પડે, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા, ચા.
અરે અમારે થયું થયું ઉલ્લી અમારે સાહેબ ખરેખર ખંભે સડે. પાછું એમાં ખિસ્સા જોવે કે આપણા ઉપલા ખિસ્સામાં ક્યાંય હોય નહીં. તો એ પાછું જોઈને કે લુકા છે લુકા. તે દુન મેં શરૂ કર્યું ઉપલા ખિસ્સામાં રાખો. પાછા કીર્તિભાઈ નાકમાં જીરોના લેમ્પ થતા હોય અમે. નહીં મેળો નહીં માવઠું તો આપણે ફુગા ચાય ચાચ્યા. એમાં બાળક છો. એક છોકરાને સાહેબે પૂછ્યું કે 1 કિલો કપાસ હોય અને 1 કિલો લોખંડ હોય તો શેનો વજન વધારે? 1 કિલો લોખંડ 1 કિલો કપાસ. તો બોલો છોકરાઓ કોનો વજન વધારે કહેવાય? વજનદાર ક્યું કહેવાય? નહીં તો 2 કિલો છે ને વજન તો હરખું જ થયું. તોય છોકરો બોલ્યો હા લોખંડ. અરે બેટા બેયનું કિલો છે તો લોખંડ શું કામ બેયનું સરખું ન કહેવાય? તો એક કામ કરો સાહેબ, 1 કિલો કપાસ તમારા હાથમાં રાખો, 1 કિલો લોખંડ હું રાખું મારા હાથમાં, હામાં ઘા કરી. સાહેબ કહે છે ભાઈ બાળક ભગવાનનું રૂપ છે. પણ મેં કીધું એમ કે મોઢા માલી માખણની વાસ આવતી હોય તો આ તો ફુગા થાય ને પાછો મહેમાનને ખંભે લૂસે આમ. તો મહેમાને આમ કરો તો વળે ગરધણ્યું કે એ બેટા રહેવા દે, મહેમાનને આવું ન કરાય, કાયક આવે ચોઈ ન કરાય. ગરધણી ખીજાણું નીચે આવ. નીચે તો આવ્યો પણ ખાટલા નીચે જઈ ઊંધો હોય અને મહેમાનને પગ ઠેરે કે ગીજી. પછી મહેમાને પૂછ્યું ગરધણીને આ માનતા વગરનો આવ્યો લાગે કે તમને કેમ ખબર પડી તમારું નથી માનતો? એટલે સારા પુણ્યનો પ્રતાપ છે તમારા ઘરે સારો પ્રસંગ. વડીલોની જે પૂર્ણી છે અને જે પુણી છે જેના જે પુણ્ય છે એનો પુરાવો કયો કે તમારા ઘરે સારા પ્રસંગો સારા મહેમાનોને તમે બોલાવો, આવા આનંદ કરો અને આવા મહાપુરુષ જેવા તમારા આંગણે પગલા પાડે. એક જણો ધીંગાણા માલી ઘા પાછો આવ્યો બોલો. એટલે કોકે કીધું કે એ આબરૂના કાકરા થાય, પાછો હું આવ્યો હતા કે પાળિયા કરતા હારા. અમે હું દાદા નાનો હતો ને, હું નાનો હતો, એ નાનો જ છું, તો હું ભણતો 5મું કેમ ભણતો ત્યારે, અને અમે પ્રવાસ કરેલો સાપુતારા અમે પ્રવાસમાં ગયા. મને યાદ છે ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ચાલતું વ્યારા બાજુ. વળતા અમારા શિક્ષકો સારા હતા એટલે સારા જ હશે તો જ મને ભણાવ્યો હોય. એટલે એ લોકોએ કોન્ટેક્ટ કર્યો રામાનંદ સાગરનો એનો કે ભાઈ અમારે બાળકોને શૂટિંગ જોવું છે. તો એને રીસ વાંદરા ઘટતા હતા. મેં મારી જિંદગીમાં પહેલી વાર દાદા જ્યારે શૂટિંગ જોયું ત્યારે આપણને ખબર નહોતી કે આ ખોટું હોય. અમને એમ કે હાસ્ય રામ ને રાવણ અને આપણું ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા, હા વિશ્વામિત્ર શ્રીકાંત સોની, દીપિકાજી સીતાજી, તમે અહીંયા ગયા ને શૂટિંગ જોવાનો મોકો મળ્યો એટલે ત્યારે ખબર પડી જાય શૂટિંગ હાલતું હોય ત્યારે કઈ વાતો થતી હોય ડબિંગ ન થાય, ડબિંગ તો પછી થાય. એ જે લડતા વાતો કરતા હતા ને એ મને બહુ મજા આવે. આ વાતો કરતા હતા આમાં એ કે તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈ. હું ધંધો કરો તક 2 રાક્ષસ છે ને 2 વાંદરા છે. પગાર શું છે કે રોજના 50 રૂપિયા નક્કી કર્યા છે. પણ રામાનંદ સાગર એમ કહેતા હતા કે જો હજી થોડાક દી ખોટી થવાનું દેશે તો પાછા 50 વધારે દેવું. એ કે તારી પાસે માણેકચંદ કેવું કઈ પીડ્યું? મારી પાસે કાંઈ નહીં. તો હું ધડ્યા આવો ખબર